આણંદ જિલ્લાના કાનવડી ગામની 237 વીઘા સરકારી પડતર જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેવાનો વિવાદ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે। આજે ગ્રામજનોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જીવ આપીશું પણ જમીન નહીં આપીના સૂત્રોચ્ચારો સાથે તમામ ગ્રામજનોએ રાજકીય વિચારધારાને સાઈડમાં રાખીને તમામ ગ્રામજનોએ એક થઈને સ્વામિનારાયણ ગુરુકુળ માટે 1 ઇંચ પણ જમીન નહીં આપીનો સંકલ્પ સાથે વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। અમારી માગણી એ છે કે આ જે જમીન શૈક્ષણિક હેતુ માટે રાજકોટ ગુરુકુળને આપવામાં આવી છે એ જમીન અમને પંચાયતમાં પાછી મળે। જો પાછી નહીં મળે તો શું કાર્યવાહી? પાછી નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરીશું। એના માટે અમે સર્વપ્રથમ 10 તારીખે ખાસ ગ્રામસભાનું આયોજન કર્યું છે। એમાં સરકારના ગામ પંચાયતથી લઈ અને જિલ્લા સુધીના દરેક આમાં જે અધિકારી છે બધાને આમંત્રણ આપ્યું છે ખાસ ગ્રામસભામાં આવવા માટે। એ આવી અને અમે આખા ગામની એકતા બતાવીશું એમને, અને અમે કહીશું શાંતિથી આંદોલન કરીશું અને કહીશું કે અમારી આ માંગ જે છે એ સાચી છે, તમે સરકારશ્રી સુધી પહોંચાડો અને સરકારશ્રી જરૂર અમને આમાં યોગ્ય નિકાલ કરીને આપશે। સ્વામિનારાયણ ગુરુકુળમાં જે સ્વામીનું એવું કેવું છે કે આ જગ્યા આ ગામના જ ગુલાબસિંહ પડિયારે બતાવી હતી, અને ત્યારબાદ ગુલાબસિંહે પણ એક નિવેદનમાં કીધું છે કે જો આ ગામના લોકોના વિકાસ માટે હશે ને જો જગ્યા એમને આપતા હોય અને ગામના છોકરાઓને ફ્રીમાં ભણાવતા હોય તો ગુરુકુળ બનશે, એમાં મને વાંધો નથી। શું કહેશો? જી, જ્યારે 2021-22ની અંદર સ્વામી આવ્યા હતા એમને અર્ધસત્ય કહ્યું છે। આ એનું એક કારણ છે, અંગ્રેજોની એક નીતિ હતી ભાગલા પાડો રાજ કરો। એમાં આ લોકોએ એક પડીકું મૂકી આલ્યું છે કે વિડીયોમાં જતું રહે એટલે યુવાધન તો સોશિયલ મીડિયામાં છે એટલે જોઈને અંદર ગામમાં વિખવાદ થઈ જાય તો અમારો રસ્તો ઇઝી થઈ જાય, પણ આ એવું કોઈ અધૂરી માહિતી છે। જ્યારે સ્વામી આવ્યા, નો ડાઉટ એ ગુલાબસિંહે બી સ્વીકાર્યું છે કે સ્વામી આવ્યા હતા, મળ્યા હતા, પણ એના પછી એ આવ્યા પછી કોઈ બી જગ્યાએ એમને છાતી ઠોકીને કીધું છે કોઈ બી જગ્યાએ કોઈ અધિકારીને લાવે, કોઈ મારો પત્ર લાવે કે જે એમને ભલામણ કરી હોય। જ્યારે સ્વામી આવ્યા ત્યારે કોઈ એવી વાત નથી કે આખો ચરો લેવાની વાત હતી। કોઈ બી યુનિવર્સિટી તમે જો, હું પોતે ચાંગામાં ભણેલો છું, ચાંગા યુનિવર્સિટી આખી હોસ્પિટલ સાથે 40 વીઘામાં છે, અને અમારે અહીંયા આગળ કાનવાડીમાં તો બાલ મંદિરથી માંડીને બીઆરએસ સુધીનો અભ્યાસ છે। આંકલાવ જાવ તો કોલેજ છે, વાસદ એસવીઆઈટી છે, બરોડા એમએસ યુનિવર્સિટી છે, તો અમારે શૈક્ષણિક સંકુલની કોઈ જરૂર નથી। અને એમને જે માગણી કરી છે એમાં એવું લખ્યું છે કે નહીં નફા નહીં નુકસાનના ધોરણે, અને એવું કહે છે કે 1 રૂપિયાના ટોકન લઈને ભણાવીશું, એટલે મહિના એક વર્ષના 365 રૂપિયા થાય। પણ તમે એમની વેબસાઇટ પર જઈને જોઈ શકો છો કે ટોટલ 12માનું જે 2025-26નું એન્યુઅલ શિડ્યુલ મૂકેલું છે એની અંદર 3.5 થી 4 લાખ રૂપિયા ફી છે। એ હોસ્ટેલ ફી, એનો લંચ ફી બધું લખેલું છે અંદર, ટ્રાન્સપોર્ટ ફી, એ બધું કરીને 3 લાખ રૂપિયા ફી છે। તો એ લોકો કેવી રીતે 365 રૂપિયાની વાત કરે છે? આ બધું ગામને ઉલ્લુ બનાવવાની વસ્તુ છે, અને એમને એવું છે કે અંતરિયાળ ગામ છે, કંઈ કોઈને ખબર નહીં પડે, કંઈ આગળ એજ્યુકેશન નહીં હોય, પણ એ એમની ભૂલો હતી। અત્યાર સુધી જે જગ્યાએ એમને સંપાદન આ રીતે ખોટી રીતે કરેલી છે એ એમને આખો વિષય અલગ હતો, પણ આ કાનવાડી ગામ છે, એક ગામ છે, ભલે અહીંયા આગળ 2 પક્ષ રહ્યા, પણ આવી ગામની મેટરમાં કોઈ બી પક્ષાપક્ષી નથી। અને ગુલાબસિંહ પર જે છાંટા ઉચ્ચાર્યા છે એ તદ્દન પાયાવિહોણા છે, અને એની દરેક ગામ ખાતરી કરે છે। રાજકોટ ગુરુકુળમાં 237 વીઘા જમીન ગામને અંધારામાં રાખી ઓફિસમાં જ કાગળો કરેલ છે। ગામ કોઈ જાણતું નથી, અને ખાલી 11-12ની શૈક્ષણિક સંસ્થા કરવાની હોય, યુનિવર્સિટીમાં પણ 15-20 વીઘાથી વધારે જગ્યા નથી જોઈતી। તો 12માનું અમારા ગામમાં 12 ધોરણનું છે, ભેટાસી છે, અંબાલી છે, 7 કિલોમીટર આંકલાવ છે, 8 કિલોમીટર વાસદ છે, 20 કિલોમીટર આણંદ છે, 20 કિલોમીટર બરોડા છે। શિક્ષણની કોઈ કમી છે નહીં, પણ જે સ્વામિનારાયણ સંપ્રદાયને એક ધંધાના હેતુથી એ લોકોનું અહીંયા જમીન, આટલી મોટી જમીન ફળવાઈ છે, એના સામે અમારા ગામનો સખત વિરોધ છે। ગામ એક જ રહેવાનું છે, કોઈ બી સંજોગોમાં જીવ આપીશું પણ જમીન નહીં આપીએ। એ અત્યારે અમારે અતિપૂરગ્રસ્તમાં આ ગામ છે, હવે પાણી આવશે તો અત્યારે જવું ક્યાં? આ ભાઠાના લોકો પાસે અત્યારે 2 થી 3 હજાર પશુ અંદર ઘાસચારો ચરે છે। આ બધું બંધ થઈ જશે અમારું, અને એક જ કેવું છે કે જ્યારે સોસાયટીનો કોમન પ્લોટ રાખવાની ફરજ પડે છે તો 8000 વસ્તીનો કોમન પ્લોટ આ એક જ છે, અને એ કોમન પ્લોટ પણ સ્વામિનારાયણ માટે, કે જે લોકોના વિડીયો તમે જોઈ શકો છો કેટલા ચારિત્રહીન છે। એ સ્વામીએ એવું પણ કહ્યું કે ભાઈ મારે 12મા સુધીનું સંકુલન કરવું છે, નહીં નફો નહીં ધોરણ, નફો ને નુકસાનના ધોરણે, પણ તમે કેટલું બધું ખર્ચો બતાવવાના છો? અને તમારે આ મફતની જમીન 200 કિલોમીટરથી આવી અને તમારા રાજકોટમાં ઘણી જગ્યાઓ છે, ત્યાં આગળ આ સંકુલ બનાવો, અને તમે જે ગામોમાં સંકુલન બનાવ્યું છે એ લોકો અમને આવીને મળી ગયેલ છે। અને હવે પછીથી જે આગળનું આંદોલન હશે એમાં જે આ ગુરુકુળે જે ગામમાં બનાવ્યું છે એ ગામની કેવી પરિસ્થિતિ છે એનો અમે આપના દ્વારા આખા ગુજરાતને જણાવીશું।